નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલા મારા એક ફોલોવર્સે મને પ્રશ્ન પૂછ્યો કે ગુડ કોમ્યુનિકેશન સ્કિલ માટે શું જરૂરી છે. તો ત્યારે જે વિચાર મારા મનમાં આવ્યા હતા એ જ વિચાર આજે હું તમારી સાથે વ્યક્ત કરું છું. જો કે આજના ઝડપી યુગમાં છે ને આપણને ઘણી બધી વાતો કહેવી છે, ઘણું બધું લખવું છે, ઘણું બધું વ્યક્ત કરવું છે, પણ સારું સાંભળવું નથી, સાચું સાંભળવું નથી. તો કોમ્યુનિકેશનનો પહેલો પગથિયો હોય તો એ છે ગુડ લિસનિંગ, સારું સાંભળવું. સાંભળવું એટલે ફક્ત કોઈના શબ્દો જ સમજવા એવું જરૂરી નથી. ઘણીવાર આપણે એ બધું પણ સાંભળી લઈએ છીએ જે ન કહેવામાં આવ્યું હોય, જેમ કે મૌન, ગુસ્સો, પ્રેમ, લાગણીઓ. આ બધું શબ્દ વિનાની ભાષા છે અને મનુષ્ય આ સમજવા જ બનેલો છે. મનુષ્ય થોડુંક ધ્યાન આપે તો એને સમજી શકે છે. સાંભળવું એટલે મારી દ્રષ્ટિએ શું કે બોલનારના હાવભાવ, એની આંખોની ભાષા, એનો અવાજનો ટોન, આ બધાનું સંમિશ્રણ એટલે સાંભળવું. અને જ્યારે કોઈ વાત કરે ત્યારે હા હું સાંભળું છું એ કહેવું ફક્ત જરૂરી નથી, કારણ કે આજે આપણની આદત થઈ ગઈ છે કે આપણે જ્યારે પણ વાત કરીએ આપણા હાથમાં મોબાઈલ હોય છે. કોમ્યુનિકેશન જ્યારે ફેસ ટુ ફેસ થતું હોય ત્યારે હું એવું માનું છું કે મોબાઈલને થોડોક સમય માટે સાઈડમાં રાખી દેવું જોઈએ. જે તમે ટેબલ પર મોબાઈલ રાખી દો, તમારા પોકેટમાં રાખી દો અને બોલનારની આંખોમાં આંખો મેળવીને એને સાંભળવાનો પ્રયત્ન કરો. આ પણ એક સારો, એમ કહેવાય ને કે સારી શરૂઆત છે ગુડ કોમ્યુનિકેશન માટે. પણ ઇન્ડિયાના જમાનામાં દરેકને વ્યક્ત થવું છે, જાહેર થવું છે, પોતાની વાત કેવી છે. આ પાવર આપણને સોશિયલ મીડિયાએ આપ્યો છે. પણ સાથે સાથે આપણે ધીરજ ગુમાવી બેઠા છીએ, સાંભળવાની શક્તિ આપણે ઓછી થઈ ગઈ છે. પણ સાચું સાંભળવું એ પણ એક અભ્યાસ છે, સારું સાંભળવું એ પણ એક અભ્યાસ છે. અને આપણી ભાષાનું જ્ઞાન જ સાંભળવા ઉપર આધારિત છે કે આપણી ભાષા એટલી વધારે વિકસે છે જેટલું આપણે સારું સાંભળીએ છીએ. તો ક્યારેક શાંતિથી બેસી પોતાના મનની વાત સાંભળી, પ્રકૃતિના અવાજોને સાંભળવાનો પ્રયત્ન કરી તો તમે શાંતિથી ધ્યાન આપીને જોશો તો પ્રકૃતિમાં કેટલું સુમધુર સંગીત ચાલી રહ્યું હોય છે. પાંદડાઓની સરસરાટ હોય, પક્ષીઓના અવાજ હોય, પવનની લહેરકી હોય, પાણીના ઝરણાનો અવાજ હોય, દરિયાકાંઠે તમે બેઠા હો તો લહેરોનો એક અલગ જ સંગીત હોય. તો આ બધું એક સુગમ સંગીત છે, સાંભળ્યા જેવું છે. તો ચાલો ફરીથી આપણે શીખીએ કે કેવી રીતે સંભળાય. આભાર, ધન્યવાદ.